જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું આપ સૌ માટે લાવી છું બાળકો માટે નવી નવી વાનગી. આજે આપણે અહીંયા બનાવશું ઇન્સ્ટન્ટ નૂડલ પકોડા. આપણે અહીંયા પહેલાં નૂડલ્સ બનાવી લઈએ. એ જે આપણે પાણી નાખ્યું છે એની અંદર આપણે થોડો મસાલો કરી લઈશું. હળદર નાખશું, લાલ મરચું હલકો મરચું નાખશું, થોડો ગરમ મસાલો નાખીશું, સ્વાદ પ્રમાણે એની અંદર મીઠું નાખશું. ગળપણ માટે હલકી મસ્તી આપણે એની અંદર સાકર નાખી રહ્યા છીએ. હવે આપણે એની અંદર લીલા મરચાં નાખશું. બિકોઝ આ બાળકોની વાનગી છે એટલે બહુ આપણે તીખું નહીં કરીએ. આપણું પાણી અહીંયા બોઇલ થઈ ગયું છે. હવે આપણે જે આ ઇન્સ્ટન્ટ નૂડલ્સ છે એની અંદર નાખી દઈશું. આપણા ઇન્સ્ટન્ટ નૂડલ્સ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એની અંદર કેચઅપ નાખશું. એની અંદર આપણે બટરનું એક ક્યુબ જેવું નાખી દઈશું. બિકોઝ કોઈ બી બાળકોને કેચઅપ બટર એ ખૂબ જ ભાવે છે. આપણું અહીંયા જે નૂડલ્સ છે એ તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને થોડી વાર માટે ઠંડુ કરવા મૂકશું. આપણા જે નૂડલ્સ છે એ અહીંયા ઠંડા થઈ ગયા છે. હવે ઘણા બાળકોને નૂડલ્સ એમને એમ ભાવે છે, પણ એઝ અ મમ્મી મને નૂડલ્સ ખાઈ બહુ જ ઓછું ગમે છે. તો મને એમ લાગે છે થોડું વેજીટેબલ્સને એવું કંઈક ઇનોવેટ કરીએ તો કેટલું સારું. બચ્ચાઓના પેટમાં શાકભાજી પણ જાય. અમે અહીંયા કોબી યુઝ કરી છે. તમે ચાહો એ શાકભાજી એની અંદર નાખી શકો છો. યલો રેડ કેપ્સિકમ છે, સ્વીટકોર્ન છે, એ પણ આપણે એની અંદર નાખી શકીએ છીએ. હવે આપણે આની અંદર કોથમીર નાખશું. આપણે અહીંયા નૂડલ્સના પકોડા બનાવી રહ્યા છીએ એટલે આપણે એની અંદર અહીંયા ચણાનો લોટ નાખશું. અહીંયા આપણે લોટમાં બીજો સોયાબીનનો લોટ પણ નાખી રહ્યા છે, જે ખૂબ જ હેલ્ધી પણ છે. અને હવે આપણે આને પ્રોપર મિક્સ કરી લઈશું. આપણે અહીંયા નૂડલ્સમાં હલકો મસ્તું મીઠું નાખ્યું હતું, પણ અહીંયા આપણે લોટ નાખ્યો છે તો આપણે સ્વાદ પ્રમાણે થોડું મીઠું પણ ચાખીને નાખશું. થોડું ગરમ તેલ આપણે એની અંદર નાખશું. અને આપણે એને પ્રોપર હલાવી લઈશું. આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. હવે આપણે જે નૂડલ્સ પકોડા છે એ તેલમાં આપણે ગરમ તેલમાં આપણે નાખશું. આ બી જે નૂડલ્સના જે પકોડા છે એ પણ ખૂબ જ ઇઝી છે. ઝટપટ તમે સવારમાં ટિફિનમાં પણ આને બનાવી શકો છો. અને વરસાદની સિઝન હોય અને બાળકોને કંઈક ખાવાનું મન થાય ગરમા ગરમ, તો આ રેસીપી તમે ખૂબ જ ઇઝીલી બનાવી શકો છો. આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ. આપણે આપણા બાળકો માટે ઇન્સ્ટન્ટ નૂડલ્સ પકોડા બની ગયા છે. તો હવે આપણે એને સરસ મજાનું સજાવટ કરી લઈએ. આપણી પાસે અહીંયા ટૂથપીક છે, જેની અંદર આપણે આ રીતે લગાવીને મૂકશું, તાકી જ્યારે એ લોકોને ભૂખ લાગે તો ફટાફટ આવે અને એક એક ટૂથપીક ઉચકીને જલ્દી ખાવા માંડે. આ આપણા ઇન્સ્ટન્ટ નૂડલ્સ પકોડા તૈયાર થઈ ગયા છે. તો આ રેસીપી ખૂબ જ ઇઝી છે અને બાળકોની ભાવતી છે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. For more such delicious recipes, stay tuned to Sanjeev Kapoor Khazana.